હવે જે સમાચાર વિગતવાર. ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ન્યૂ સંકુલ યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં 7 થી 15 વર્ષ સુધીના બાળકો ભાગ લેશે અને આ કેમ્પમાં સવારે હેલ્ધી નાસ્તો, યોગાસનો, ગીતાના શ્લોકો તેમજ પ્રાણાયામ શીખવવામાં આવશે. ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા આગામી 20 મે થી 29 મે સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં સંકુલિત યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તારમાં આઈપીએસ સ્કૂલ, સન સાયન્સ સ્કૂલ, વિવેકાનંદ સ્કૂલ, ડાયમંડ જ્યુબલી સ્કૂલ તેમજ ધાંગધ્રા આર્ય સમાજ મંદિર, લખતરમાં એવી ઓઝા સ્કૂલ, લીંબડીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સાયલામાં સગપર પ્રાથમિક સ્કૂલ સહિત અલગ અલગ 8 જેટલા સ્થળોએ યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે સવારે 7 કલાકથી 9 કલાક સુધી યોજાશે. આ સમર કેમ્પમાં 7 થી 15 વર્ષ સુધીના બાળકો ભાગ લેશે અને આ કેમ્પમાં સવારે હેલ્ધી નાસ્તો, યોગાસનો, ગીતાના શ્લોકો તેમજ પ્રાણાયામ શીખડાવવામાં આવશે. નમસ્તે. સુરેન્દ્રનગર જિલ્લા યોગ કોઓર્ડિનેટર નીતાબેન દેસાઈ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 8 જગ્યા ઉપર યોગ સમર કેમ્પ બાળકોનું તારીખ 20/5/2024થી તારીખ 29/5/2024થી ચાલુ થયો છે, જેનો આજે પ્રથમ દિવસ છે. જેના સ્થળ છે આઈપીએસ સ્કૂલ, વિવેકાનંદ સ્કૂલ, સનસાઇન સ્કૂલ, ડાયમંડ જ્યુબેલી સ્કૂલ, સુરેન્દ્રનગર પ્રોપર 4 જગ્યાએ અને 4 તાલુકાઓની અંદર, જેમાં ધ્રાંગધ્રા આર્ય સમાજ, લીંબડી સ્પોર્ટ્સ સંકુલ, લખતર એવી ઓઝા અને સાયલા તાલુકાનું સગપર પ્રાથમિક શાળા. આમ કુલ 8 જગ્યાઓ પર કુલ 800થી વધુ સંખ્યામાં બાળકોએ ભાગ લીધો છે. આજના મુખ્ય અતિથિ જજ સાહેબ તેમજ મુખ્ય અધિકારીઓ, સિટી વિસ્તારના અને જે કોઈ અતિથિઓ અહીંયા ઉપસ્થિત રહેલ એમના દ્વારા દીપ પ્રજ્વલન કરીને આ સમર કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ બાળકોએ હોંશે હોંશે આ સમર કેમ્પની અંદર યોગ, પ્રાણાયામ, ગીતાના શ્લોક, વિવિધ મંત્રોચ્ચાર અને એવી જ નિયમિત રોજે રોજ જુદા જુદા આસનો અને સંસ્કારવાન શિબિર આ યોગ સમર કેમ્પની અંદર થશે. યજ્ઞ પણ કરાવવામાં આવશે. બાળકોને સ્વાસ્થ્ય વિશે તેમજ પોતાના શારીરિકની અંદર માનસિક રીતથી પણ આગળ વધી શકે એવો અમારો પ્રયાસ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર એક સાથે 200 સમર કેમ્પનું આયોજન થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા. અસ્તુ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.